યુપીએસસી માં એમબીબીએસ વાળા હોય, બીઈ વાળા હોય એટલે સાહેબ બાકીના બધાને છે ને ખાઈ જાય. ફોર્મ ભરનારા લોકો છે એ ખૂબ જ હોશિયાર લોકો છે, ટોપ ઉપર રહી ચૂક્યા છે અને એ લોકોએ સારી મહેનત કરીને ભાઈ સારી કોલેજો પસંદ કરી, સારી ફિલ્ડ પસંદ કરી. 50,000ની નોકરી આટલી આસાનીથી મળતી હોય ને તો સાહેબ બહુ ખોટી વસ્તુ છે. સમજો, આવી રીતે નોકરી મળે જ નહીં. તમે બધા આજ સુધી તમે ભણ્યા છો ને, બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છો, મને ખબર છે. હવે તમારે ગુજરાતીમાં પેપર આલવાનું છે તો મેં આ ચેલેન્જને છે ને પરીક્ષા પહેલા જેટલું વાંચવાનું વાંચી લેવાનું. પરીક્ષા પછી અફસોસ થવો જોઈએ નહીં. આપણા પાસે એક જ વસ્તુ હોવી જોઈએ. શું હોવી જોઈએ ખબર છે? એક માત્ર સિલેક્શન. નમસ્કાર, જય હિન્દ દોસ્તો, હું કુલદીપ પટેલ ભરતીના એકા પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસી દ્વારા સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની જાહેરાત થઈ છે. ટોટલ 45 જેવી જગ્યાઓ છે, પરંતુ આ 45 જગ્યાઓમાં જે ફોર્મ ભરનારા લોકો છે એ ખૂબ જ હોશિયાર લોકો છે. સાયન્સ ગ્રેજ્યુએટ છે, પણ સાયન્સ ગ્રેજ્યુએટમાં એ કયા ખબર છે? હાઈ રેન્કના એમબીબીએસ, બીએમએસ થયેલા, બીડીએસ થયેલા, ડેરી ટેકનોલોજી થયેલા, ફૂડ ટેકનોલોજીમાં અભ્યાસ કરેલો હોય એ બધા વિદ્યાર્થીઓ છે જે ઓલરેડી પોતાનું સ્થાન આગળ રજૂ કરી ચૂક્યા છે, ટોપ ઉપર રહી ચૂક્યા છે. એમને કોઈ વસ્તુ નડતી નથી. નડે છે તો શું નડે છે ખબર છે? તૈયારી કરવાનો રાહ નડે છે. એના માટે હું વિડીયો કરી રહ્યો છું. મિત્રો, તમારી જે મુખ્ય બાબત છે કે જીપીએમસી એક્ટ ક્યાંથી કરવો, એફએસએસઆઈ જે એક્ટ છે, એફએસએસઆઈ એક્ટ જે છે 2006 એ ક્યાંથી કરવો, એના રૂલ્સ 2011 ક્યાંથી કરવા. ઘણા સમયથી ઘણા મિત્રો મારી સાથે જોડાઈ રહ્યા છે. તમે કદાચ મને યુટ્યુબ પર જોયો હશે, જીપીએમસી એક્ટ ઉપર તમે ભણેલા પણ હશો. પરંતુ મિત્રો, આનું જે મટીરિયલ છે એ પરીક્ષાલક્ષી મટીરિયલ ખૂબ ઓછી જગ્યાએ ઉપલબ્ધ છે અને ઘણા વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા હતા. મેં એમને આ મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે ઓલરેડી. એટલે કે સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની જે જગ્યા છે એના માટે સ્પેશિયલ જે મટીરિયલ મેં બનાવ્યું છે એમની વાત તમને કરવા આવ્યો છું. અને સાથે મારે વાત કરવી છે કે છેલ્લી ભરતીમાં કેટલું મેરિટ અટકેલું હતું, મટીરિયલ ક્યાંથી પ્રાપ્ત થશે, 80+ માર્ક લાવવાની સ્ટ્રેટેજી શું હશે, આ વખતે મેરિટ વધશે પણ કેમ વધશે, આ મુખ્ય બાબતો ઉપર આપણે વાત કરવાની છે. સૌથી પહેલા હું તમને કહું છું, તમારી ટોટલ જગ્યા કેટલી છે? 45 જગ્યા છે. 27/1/2026 સુધી તમને ફોર્મ ભરવાની તક આપવામાં આવી હતી. હવે આ જે 45 જગ્યાઓ છે એમાં મિત્રો તમારે નંબર લાવવો હોય તો તમારે મિનિમમ 60+ માર્ક જોઈએ. કેટલા માર્ક જોઈએ? 60+ માર્ક. આગળની ભરતીમાં આટલા માર્ક્સ હતા, ખાસ યાદ રાખજો. પરંતુ આમાં મેરિટ કેમ વધશે? તો એનું મુખ્ય કારણ છે કે આમાં તમે જુઓ કે એસેન્શિયલ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ડોક્ટરેટ અથવા તો બેચલર ડિગ્રી માંગેલી છે, જેમાં ફૂડ ટેકનોલોજી ગ્રુપ, ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, વેટરનરી સાયન્સ, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, એટલે કે એવા તબક્કાના વિદ્યાર્થીઓ જે રેન્કમાં પહેલા બહુ ઉપર હતા અને એ લોકોએ સારી મહેનત કરીને ભાઈ સારી કોલેજો પસંદ કરી, સારી ફિલ્ડ પસંદ કરી અને હવે અહીં પડવાના છે અને એમનો પગાર છે 50,000. કેટલો? 50,000 રૂપિયા. 50,000માં 200-300 ઓછા છે. પરંતુ આટલો પગાર મેળવવો હોય, પરમિનન્ટ જોબ મેળવવી હોય તો સાહેબ તમને જે લાગે છે ને, જે એક્ટ છે બરોબર, એફએસએસએ એક્ટ છે એને ગોખી મારો ને જીપીએમસી એક્ટ છે એની પીડીએફ ગમે ત્યાંથી મફત મળી જાય, હું વાંચી લઉં, સાહેબ એમ પાસ ના થવાય. 50,000ની નોકરી આટલી આસાનીથી મળતી હોય ને તો સાહેબ બહુ ખોટી વસ્તુ છે. સમજો, આવી રીતે નોકરી મળે જ નહીં. પરંતુ ખાસ યાદ રાખવાનું છે, મહેનત કરવાની છે, સારું મટીરિયલ હોવું જોઈએ, સારા ટીચર હોવા જોઈએ તો થઈ જશે. મારા ઉપર તમે વિશ્વાસ રાખજો, થઈ જશે. મેં વોટ્સઅપ દ્વારા આગળ આ એપ્લિકેશન તમને તમારા આગળ આજે લાઈવ હાલ થઈ રહ્યો છું, પરંતુ એના આગળ ઘણા વિદ્યાર્થીઓ મારા જોડે આ મટીરિયલ લઈ ચૂક્યા છે. પરંતુ મને એવું થયું કે આટલા બધા હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને એક મદદ કરી દેવી જોઈએ, તો આ પબ્લિક કરી રહ્યો છું. તો ખાસ યાદ રાખજો કે 3 જે ઈ બુક છે તમને આપવાની છે. આ 3 ઈ બુક ડાઉનલોડેબલ છે. શું છે? ડાઉનલોડેબલ છે. પણ આમાં 2 વસ્તુ છે, યાદ રાખજો. 2006 નો ખાદ્ય સુરક્ષા ધોરણ અધિનિયમ મેં બનાવેલો છે. 60 માર્ક્સનું કોરું માખણ, સંકલન બાય કુલદીપ પટેલ. આ ટોટલ ગુજરાતી ભાષામાં છે. 162 પેજ છે આના. કેટલા? 162 પેજ. મેં જે આ બુક બનાવી છે કેવી રીતે બનાવેલી છે? કોઈ ચેપ્ટર, એ ચેપ્ટરના પૂછાયેલા પ્રશ્ન, નવા પૂછાયેલા પ્રશ્નો, આ બધું આમાં લીધેલું છે દરેક ચેપ્ટર વાઇઝ. તો દરેક ચેપ્ટરમાં આ પ્રમાણે લીધેલું છે. ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ 2011. હવે આ જે પીડીએફ છે, તમે બધા આજ સુધી તમે ભણ્યા છો ને, બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છો, મને ખબર છે. હવે તમારે ગુજરાતીમાં પેપર આલવાનું છે. તો મેં આ ચેલેન્જને છે ને જોઈ અને મને ખબર પડી કે આ ચેલેન્જ છે તો મારે એકલું ગુજરાતી ના અપાય, કેમ કે તમને ખબર ન પણ પડે. તો સાથે આના જેવી બીજી જ 192 પાનાની પીડીએફ ઇંગ્લિશ મીડિયમમાં આપી છે. બંને હું તમને આપી દઈશ. તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને પીડીએફ તમે સાથે લઈને બેસો. ઇંગ્લિશ અને ગુજરાતી વાંચો. જ્યાં તમને એવું લાગે કે ગુજરાતી શબ્દમાં ખબર નથી તો આની જ રેપ્લિકા છે,
ઇંગ્લિશ, પણ ગૂગલ ટ્રાન્સલેટ નથી, ખાસ યાદ રાખજો. તો એની જ રેપ્લિકાનો ઉપયોગ કરો, તમને તરત ખબર પડશે. જેટલા MCQ ગુજરાતી ભાષામાં છે એટલા જ ઇંગ્લિશ ભાષામાં છે. બંનેની બુક અલગ અલગ છે. તો તમારી જે લિમિટેશન છે એ લિમિટેશન હવે તમને મેરિટમાં આવતા ન રોકે. એના માટે મેં આ પ્રયાસ કરેલો છે. થોડો સમયગાળો વધી ગયો છે મટીરિયલ બનાવવામાં, કેમ કે ભાઈ આની નાની નાની એરર ચેક કરવાની, આના MCQ બનાવવાના હોય અને એક સારા વર્ગને આપવાનું છે. તમે સામાન્ય વર્ગ નથી, સમજી લો. તમે ભણેલા ગણેલા એજ્યુકેટ એવા વર્ગ છો કે તમારા જિંદગીના તમે પ્યોર વર્ષ જે છે એ આ જિંદગીમાં આપ્યા છે, આ ડિગ્રી લેવા પાછળ આપ્યા છે. તમે એટલા હોશિયાર છો, તમને ખૂબ સારું મટીરિયલ આપી દેવામાં આવે અને એવું મટીરિયલ આપવામાં આવે જેમાંથી 100% ક્વેશ્ચન પૂછવાની શક્યતા હોય તો સાહેબ તમે પાસ કરી લો. ડેમો કોપી છે, જોજો. ડેમો કોપી જોઈ લેવાની, મટીરિયલ પણ પરચેસ કરી લેવાનું. બીજી દુનિયામાં જઈને બીજે જ્યાં પણ આ મટીરિયલ મળતું હોય બધાનું લઈ લેવાનું. 500 600 500 600 700 રૂપિયાના મટીરિયલ હશે, લેવાના. એના સાથે મારું મટીરિયલ કમ્પેર કરવાનું. તમને ગર્વ થશે 100% કે હું ભલે ને આ મટીરિયલ લીધું પણ હવે હું ખુશ છું. ખાસ યાદ રાખજો. કેમ? હું તમને એવું કહું છું, બીજે બધાને 500 500 1000 રૂપિયાનું મટીરિયલ લઈ આવવાના, પછી મારું લેવાનું. તમને કદર છે મારા મટીરિયલની થશે, કેમ કે સમય મારો એટલો બધો આમાં ગયો છે, એટલા માટે તમારા આગળ લેટ આવ્યો છે. મારા માટે એકદમ ઇઝી હતું, બધું મટીરિયલ તૈયાર હતું. તમે યુટ્યુબ પર સર્ચ કરજો ખાલી GPMCA, સૌથી પહેલો વિડીયો રેન્ક ઉપર આવશે ને મારો હશે. તો એ વાલ લાગી. કેમ? કેમ કે તમારે 30 માર્ક્સનું પૂછવાનું છે, તો તમને નાનું આપી દે તો ના મેળાવે, તમને પૂછાય એવું આપવું પડે. તો ખાસ હું તમને જે સમજાવો હતો કે ભાઈ આ ખાદ્ય સુરક્ષા ધોરણ અધિનિયમ 2006, આની બંને વર્ઝન છે, ઇંગ્લિશ અને ગુજરાતી વર્ઝન ઓલરેડી અપલોડ થઈ ગઈ છે. તેની ડેમો અને બંને જોઈ શકો છો. આ જે ખાદ્ય સુરક્ષા માનક નિયમો છે, આ લાસ્ટ ટાઈમ જે એક્ઝામ હતી એમાં આ સિલેબસમાં નહોતું, આમાંથી એક બે ક્વેશ્ચન પૂછાયેલા હતા. આ 45 પાનાનું મટીરિયલ છે. તો આ મેં ગુજરાતી જ ભાષામાં ખાલી અપલોડ કરી દીધેલું છે. ખૂબ સારું મટીરિયલ છે, તો આની પ્રિન્ટ કરી નાખજો. આ તમારા માટે એક્સ્ટ્રા મટીરિયલ છે, કોમ્પ્લિમેન્ટરી. એક જ વસ્તુ છે, સીટ ક્યારે આપણી જવી જોઈએ નહીં. પરીક્ષા પહેલા જેટલું વાંચવાનું એ વાંચી લેવાનું, પરીક્ષા પછી અફસોસ થવો જોઈએ નહીં. આપણા પાસે એક જ વસ્તુ હોવી જોઈએ. શું હોવી જોઈએ ખબર છે? એકમાત્ર સિલેક્શન. બીજી કોઈ એમાં એક્સક્યુઝ ચાલે જ નહીં, ખબર પડે. ત્રીજું, GPMC એક્ટ 1949. આ એક્ટ છે એ હું અત્યારે બની રહ્યો છું 23 તારીખ 3જો મહિનો 2026, એ દિવસે અપલોડ થઈ જશે. મારા જોડે ઓલરેડી આ છે જ, આમાં ના નથી, પણ નથી આપી શકાય એવું. હાલ ન આપી શકાય, ઉતાવળ ના કરાય. તો હું 23 તારીખે જ લોન્ચ કરવાનો હતો, પણ મને એવું થયું કે એક અઠવાડિયું જ્યાં સુધી હું 23 તારીખે લોન્ચ કરવાનો છું ત્યાં સુધી આ વાંચી તો લે વિદ્યાર્થીઓ, 7 દિવસ એમના ઓછા હે ને, પછી આ આવે એટલે આ વાંચી લેજો. તો આ 23 તારીખ અપલોડ થશે. તો આ બધી PDF તમે મેં આ અપલોડ કરી દીધી છે. એકવાર ડેમો કોપી જોઈને પરચેસ કરી શકો છો. પરંતુ આ છે ને ખાસ યાદ રાખજો, એવા વિદ્યાર્થી માટે છે જે ખરેખર સિન્સિયરલી તૈયારી કરે છે. કેમ ખબર છે આવું કેમ કહું છું હું તમને? એનું એકમાત્ર રીઝન છે કે લાસ્ટ ટાઈમ જે મેરિટની વાત કરી, લાસ્ટ ટાઈમ FSO ની ભરતી હતી. શેની ભરતી હતી? FSO ની ભરતી હતી લાસ્ટ ટાઈમ. આ જે FSO ની ભરતી હતી એમાં ટોટલ પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થીઓ 930 ની આજુબાજુ હતા. એમાંથી જે 930 વિદ્યાર્થી પરીક્ષા આપવા વાળા હતા, 930 વિદ્યાર્થી પરીક્ષા આપવા વાળા હતા, અપિયર થયા હતા પરીક્ષામાં. હવે એ સિવાય એમાંથી 130 જેવા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા. બધા વિદ્યાર્થીઓના માર્ક 60 ઉપર હતા. મીન્સ કે જે પાસ થયા હતા એ વિદ્યાર્થીઓના માર્ક કેટલા હતા? 60 પ્લસ હતા. તો 60 પ્લસ માર્ક હતા ને એટલા માટે તમને કહું છું કે આ વખતે તો તમારે વધારે તૈયારી કરવાની. લાસ્ટ ટાઈમનો અભ્યાસક્રમ જે છે એ સેમ હતો, ઇંગ્લિશ ભાષામાં પરીક્ષા હતી, પરંતુ જે આ છે ને હોશિયાર વર્ગ, એમાંથી એક જ વર્ગ હતો, શું કહેવાય, ફૂડ ટેકનોલોજી ગ્રુપ જ હતું. આ બાકીના બધા બહુ ઓછા હતા. એટલે કે તમને એન્ટ્રી મળી છે. આ નવો સુધારો થયેલો છે, માનક નિયમો જે છે ને એમાં નવો સુધારો થયો, પછી તમારે આ નવો ચાન્સ મળ્યો છે. તો ખાસ યાદ રાખજો, આ વખત વિદ્યાર્થી પર વધારે છે ને હોશિયાર છે, MBBS કરેલા છે, તો તમારે છોડવાનું થતું નથી. MBBS કરેલા પડે એટલે સાહેબ તમારું વાર્તા ભૂસાઈ જાય. UPSCમાં MBBS વાળા હોય, BE વાળા હોય એટલે સાહેબ બાકીના બધાને છે ને ખાઈ જાય, કેમ કે એમને તૈયાર કરતા આવડે છે, એમને ગોખતા આવડે છે, એમને વસ્તુને સમજતા આવડે છે. આ જ એમની એબિલિટી છે જે એમને બાકીના વિદ્યાર્થીથી અલગ બનાવે છે. હું ગેરંટી આપું છું કે તમે આમાં સિલેક્શન પ્રાપ્ત કરશો ને આપણું જે મટીરિયલ લેશે એમાં સાહેબ હું તમને એવું કહું છું કે 45 જગ્યાઓ એમાંથી જ ભરાશે. ઓલરેડી મેં એટલા વિદ્યાર્થીઓને મટીરિયલ આપી દીધું છે કે આમાં
એ સમય જાય, બરોબર. પણ બધા વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે, બરોબર. તો એટલા માટે આપણે આ કરી રહ્યા છીએ. તો આ 3 બુક છે, ખાસ યાદ રાખજો. 23/3/2026 થી આ ડાઉનલોડ થશે. બધી પીડીએફ હાલ અવેલેબલ છે. આની 23 તારીખે અપલોડ થશે એટલે બધી ડાઉનલોડ એ સાથે થઈ જશે. શું કીધું ખબર પડી? આની પીડીએફ છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને. આની પીડીએફ છે આ ગુજરાતીમાં જ હશે. આની પીડીએફ જે છે હું 23/3/2026 ના રોજ અપલોડ કરીશ. બની ગઈ છે. ઉતાવળ ન કરવાને કારણે મેં એવું કર્યું કે આને એકવાર ફરીથી વાંચી લો આ અઠવાડિયું. એટલામાં તમે આ વાંચવાનું શરૂ કરી દો. આ પછી હું અપલોડ કરી દઈશ. ખાસ યાદ રાખજો. તો આ સિદ્ધાંતથી આગળ આપણે વધી રહ્યા છે. તો સંપૂર્ણ પરીક્ષાલક્ષી મટીરિયલ છે. સ્પેશિયલ કોષ્ટકથી મેં સમજાયેલું છે. ક્વિક રિવિઝન ટેબલ છે. દરેક ચેપ્ટરના અંતે એમસીક્યુ આપેલા છે. 2000+ પ્રશ્નો હશે આખા સેટમાં. ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષા. 192 પાનાનું આ મટીરિયલ થશે. 192 પાનાનું ઇંગ્લિશ મટીરિયલ, 162 પાનાનું ગુજરાતી મટીરિયલ હશે. અને મોસ્ટ એક્સપેક્ટેડ પીવાય એમસીક્યુ પ્લસ પીવાયક્યુ નો આમાં સમાવેશ કરેલો છે. હવે આ ત્રણેય બુક ખરીદવી હોય, ઈ કોપી ખરીદવી હોય તો કેટલામાં ખરીદી શકાય? 999 માં ખરીદી શકાય. કેટલામાં ખરીદી શકાય? 999 રૂપિયા. અને 999 રૂપિયા હાલ નથી, ખાલી યાદ રાખજો 888 છે. જેટલા વિદ્યાર્થીઓ મારા જોડે વોટ્સએપ પર વાત કરીએ કે સાહેબ હવે તમે સેવા કરી જાણો, મેં કીધું 777 મળવા દે. 777 666 કેટલા? 666 પણ 555 હું 555 555 રૂપિયામાં પહેલા 100 વિદ્યાર્થીને હું આ ઈ કોપી આપવાનો છું. ડાઉનલોડેબલ ઈ કોપી છે. 23 તારીખ પછી ડાઉનલોડ થઈ જશે. ખાસ યાદ રાખજો. તમને જોવા અત્યારે મળશે. અને જો કોઈ સ્પેશિયલ રિક્વેસ્ટ હશે મેસેજ કરી દેજો, હું ખોલી દઈશ. કોઈ વાંધો નથી ભાઈ, મને એવું કશું છે નહીં કે આને ડાઉનલોડ કર્યા વગર રાખવું. પણ કેવું છે ખબર, તમે પ્રિન્ટ કાઢવાનો છો ને, પ્રિન્ટ તો મારે છે ને એ પ્રમાણે સેટ કરવું પડે કે વધારે જે પેજ છે પ્રિન્ટ ન થાય. હે ને, ચેલેન્જ આ છે, બીજી કોઈ ચેલેન્જ નથી. પણ આ એક પીડીએફ ખાલી 23 તારીખે અપલોડ થશે. એ પછી એ ડાઉનલોડ થઈ શકશે. એટલે કોઈ ચિંતા નહીં, ભણો શાંતિથી, નંબર લાવો. 45 જગ્યામાં ફિટ થઈ જાય. એ મેસેજ કરજો સાહેબ મટીરિયલથી પાસ થાય. હે ને, પ્રથમ 100 માટે 555 રૂપિયા છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રથમ 100 માટે જ છે. પરંતુ એના પછી બીજાને કોઈ પરચેસ કરવું હોય તો 666 રૂપિયા. 100 પછીના 666, એના પછી જે મળશે 777 રૂપિયા મળશે. એનાથી ઓછામાં મટીરિયલ મળશે નહીં. હવે ઘણાને તમે બધા છો આ એક્ટ ભણ્યા નથી. તમારે એક્ટ ભણો હોય તો હું એનો કોર્સ પણ લાવવાનો છું, બરોબર. લાઈવ કોર્સ હશે. પરંતુ આમાં તમે એકવાર એડ થઈ જાઓ. લાઈવ કોર્સ હશે, તમે આમાં જોડાયેલા હશો તો જે પણ કોર્સની પ્રાઇસ હશે એમાં હું તમારા આ પૈસા છે એ કટ કરી દઈશ. કોઈ ચિંતા કરશો નહીં. ભલે કોર્સનો પ્રાઇસ જે છે સમજી લો તમે 555 માં પરચેસ કરો છો અને કોર્સની પ્રાઇસ મારી 3000 રૂપિયા છે, તો તમારા 3000 માં એકચ્યુઅલ પ્રાઇસ હું છે ને કટ કરીશ. સમજો 777 કટ કરીશ. તમે મને ભલે 555 આપ્યા છે, જે વિદ્યાર્થીઓ 666 આપ્યા છે એમના એકચ્યુઅલ પ્રાઇસ હું કટ કરીશ 777 રૂપિયા. કેમ કે એકચ્યુઅલ પ્રાઇસ મારી આની 777 રૂપિયા છે. તો ખાસ યાદ રાખજો. પરંતુ આ પ્રથમ 130 વિદ્યાર્થી માટે આ છે, પ્રથમ 100 માટે 555 ને પછીના 30 માટે 666. તો આ પ્રમાણે તમે પરચેસ કરી શકો છો. પરચેસ કરવા માટે તમારે શું કરવાનું છે તો સાહેબ આ ડાઉનલોડ કરવાની છે. કોઈ ચિંતા ન કરતા, મટીરિયલ ખૂબ સારું છે. ઓલરેડી પીડીએફ ને ડેમો છે, જોઈ લેજો. આખી દુનિયા ડેમો છે ને બીજાનો જોજો. બુક મારી પરચેસ કરજો. કેમ કે મેં સમય લીધો છે જે 2 મહિના મટીરિયલને બનાવવા પાછળ. મને એવું લાગે છે કે સાહેબ ખૂબ એક એમાઉન્ટનો સમય, કેમ કે મારી આ છે ને 5મી બુક છે, ઈ બુક છે. મારી ઈચ્છા એવી હતી કે આ ઈ બુક તમને શું કહેવાય પ્રિન્ટેબલ મટીરિયલ તમને ઘરે પહોંચાડો, પણ એ પોસિબલ નથી. સમયગાળો મને એવું લાગે એક્ઝામ નજીકના ભવિષ્યમાં લેવાઈ જશે. તો ડાઉનલોડ કરજો ભરતીનું એક એપ્લિકેશન, પરચેસ કરી લેજો. કોડ ઉપયોગ કરવાનો છે ફર્સ્ટ 100 પરચેસ કરી લેશે ઓટોમેટિક આ કોડ બંધ થઈ જશે. પછી 130 વાળો કોડ લાગશે, ફર્સ્ટ 130, અને પછી એના પછી એ ક્લોઝ થઈ જશે. 777 રૂપિયામાં ખરીદવું પડશે. તો ખાસ યાદ રાખજો, ફટાફટ આ કોર્સને પરચેસ કરો, મટીરિયલને પરચેસ કરો. મેં તમને કીધું એમ આના પછી હું કોર્સ લાવીશ જે લાઈવ હશે. અત્યારે ટાઈમના અભાવે નથી લઈ શકતું, પણ લાવીશ. અને 29 તારીખ હું તમને કહી દઈશ ઓલરેડી કે આવી ગયો કે નહીં. 23 તારીખે, સોરી 29 તારીખ નહીં, 23 તારીખે હું તમને જણાવી દઈશ કે કોર્સ આવી ગયો છે. એમાં બધાના 777 માઇનસ થશે. જેને 555 આપ્યા, 666 આપ્યા. તો આ પ્રમાણે આપણે જઈ શકીએ છીએ. મળીશું મિત્રો નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ અને બાય બાય.